મારા પપ્પા એમના દોસ્તારની ગાડીમાં બાય રોડ ગયેલા. ભોસડીના એમ કે ની ગોળિયામાં હુઈ જરો ત્યારે ગયેલો. એટલે તું તારા પપ્પાના દોસ્તારની હાથે બાય રોડ ગોવા ગયેલો? બાય રોડ સ્ટેશન ગયેલા, કેમ કે ટ્રેનથી જવાના હતા. પછી ટ્રેનથી ગયેલો ખરી કે પછી ત્યાંથી ભેણચોદ હેલિકોપ્ટર મંગાવેલું? ના ત્યાંથી તો પછી ડાયરેક્ટ ગોવા જ ગયેલા ને ગોવાથી આવીને લોકોએ મને ફોટા પણ વટાયેલા ફોરેનર હાથે. અબે લૂમ ફોરેનર તારો બાપ આખું ગોવા રખડી ચૂક્યો છે તો પણ ભેણચોદ એક ફોરેનર નથી દેખાયો. એટલે તું એ લોકોની હાથે નહીં ગયેલો? ના મેં ને મારા પપ્પા તો ખાલી વાય રોડ સ્ટેશન પર એ લોકોને વાય કરવા ગયેલા. હવે ગાંડા લોરા તો એમ કે નહીં તું ગોવા ગયો જ નથી. પણ મેં ગોવા વિશે સાંભળ્યું બહુ છે. ગોવાના બીચ પર નંગી ફુંગી માલો દેખાય. ચલ્લા પેટવામાં લોડું, કેમ કે અત્યાર સુધી ગોવા વિશે જેટલું પણ સાંભળ્યું છે ને એ બધું ખાલી એક્સપેક્ટેશન છે. પણ જયારે તું ગોવા જાય ને ત્યારે તને રિયાલિટી ખબર પડે છે કે બીચ પર નંગી પુંગી માલો તો નહીં, ખાલી નાગો તડકો દેખાય દૂર સુધી. ને ખબર નહીં આ કયા ભડવાઓ છે જે લોકોના ભેજામાં ગોવાની હાઈપ બનાવે છે. ગોવામાં આ છે, ગોવામાં પેલું છે, ગોવામાં આવું થાય છે, ગોવામાં પેલું થાય છે, લવડો થાય છે મારો ગોવામાં. તો પછી વડા ગોવા જાય છે કેમ કે બધા ચૂતિયા છે. લોકોના મગજમાં ગોવાની એવી ઇમેજ બની ગઈ છે ને કે જો તું દોસ્તારોની હાથે ગોવા જઈને રૂપિયાની માં નથી ચોટતો ને તો તું મોટો જ નથી થયો. તું હજુ પણ અંગૂઠો જ ચૂસે છે. ભલે ને પછી તું 25 નો પણ કેમ નહીં થઈ ગયો, પણ જો તું ગોવા નથી ગયો તો તારો ગ્રો નથી થયો. તો પછી આપણે પણ જવું પડે ગોવા. અબે આપણા જવાનું તો કામ જ નથી ગોવામાં. આપણે તો જીવ બાળી